નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સામાન્ય રીતે લોકો પોતાની કિંમતી ચીજ વસ્તુઓ કે પછી તિજોરીને સુરક્ષિત રાખવા માટે તાળા લગાવે છે, પરંતુ સુરતમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો। પોતાના વીજ મીટર પર તાળા મારવાના શરૂ કર્યા। આનું કારણ છે કે ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની ઝુંબેશ શરૂ થઈ ગઈ। જનતાનો વિરોધ શરૂ થયો। સ્થાનિકો જણાવે છે કે અમે ભણેલા નથી, અમે સ્માર્ટ પણ નથી, એટલે સ્માર્ટ મીટર પર અમને ભરોસો નથી, અમને આ મીટર જ નથી જોઈતા। અધિકારીઓ આવશે તો અમે પગ પકડી લઈશું। પાંડેસરા વિસ્તારમાં ખાસ કરી કૈલાશ ચોકડી નજીક આવેલા ગીતાનગર 3માં મીટર બચાવો અભિયાન જાણે ચાલી રહ્યું છે। વીજળીના બિલમાં અસહ્ય વધારો થશે, મોંઘવારીના સમયમાં પોસાય તેમ ન હોય, આ ડરને કારણે લોકોએ રાત્રિ દરમિયાન તેમના જૂના મીટરને બચાવવા માટે લોખંડની જાળી લગાવી એને પર તાળું મારવાનું શરૂ કર્યું। હવે અનેકો પ્રકારનો અનોખો અને શાંતિપૂર્ણ વિરોધ કહી શકાય। ડીજીવીસીએલ તેમને બદલી જ ન શકે। ગીતાનગરના રહેવાસીઓ એકત્રિત થઈ ગયા છે, સ્માર્ટ મીટરનો સખત વિરોધ કરે છે। આ સોસાયટીમાં જ રહેતા એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા અંકિત વિશ્વકર્મા જણાવે છે કે અમે લોકો સ્માર્ટ નથી, એટલે અમને આ મીટરની પણ જરૂર નથી। मेरा नाम अंकित कुमार है। सूरत के पांडेसरा विस्तार गीतानगर 3 में रहता हूं। हमने स्मार्ट मीटर से बचने के लिए मीटर के बॉक्स के ऊपर जाली लगा के ताला मार दिए हैं। किस लिए मारा गया है ताला? ताला हमने इसलिए लगा रखा है कि ताकि उसमें स्मार्ट मीटर न लगा सके। क्या कहना चाहते हो इसके बारे में? हमें स्मार्ट मीटर के ऊपर 1% भी भरोसा नहीं है। हम पुराने वाले मीटर से खुश हैं। क्या कहना चाहते हो प्रशासन? प्रशासन से हम यही कहना चाहते हैं कि जैसा चल रहा है चलने दिया जाए, पुराने वाले मीटर को पुराना ही रहने दिया जाए। हम स्मार्ट लोग नहीं हैं, हम पढ़े लिखे लोग नहीं हैं, इसलिए हमें स्मार्ट मीटर नहीं चाहिए। स्मार्ट मीटर हमें नहीं लगाना है।